હેલો ગાઈઝ સો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય અંબે તો આજે ફાઇનલી આજે યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું છે. મને તો બિલીવ જ નહીં થતો યાર કે સિરિયસલી આટલું જલ્દી કઈ રીતે થઈ ગયું. હજુ તો પ્રોસેસ થતી હતી ત્યારે જોયું ત્યારે તો આજો બેંકમાં આમ આવી ગયું કે તમારું સક્સેસફુલ પેમેન્ટ. ઓ ભાઈ મારથી તો કઈ બોલાતું જ નહીં યાર. લોકો કહેતા હતા આ વિડીયો બનાવે ને આમ કરે શું થશે કે આ જોઈ લેજો આ વિડીયો કે શું કર્યું છે, શું અચીવ કર્યું છે. સિરિયસલી આમ એક્સાઇટ આમ એવું થાય કે શું બોલું શું ના કરું આમ યાર. પહેલાં તો જ્યારે વિડીયો હું અપલોડ કરતી ને તો પહેલાં તો મારા વ્યૂઝ સારા આવતા હતા. એવું નહીં કે નહોતા સારા આવતા પણ પછી મેં થોડુંક ગેપ લઈ લીધો હતો કે નહીં બનાવાય એમ. પછી પાછા સ્ટાર્ટ કર્યા પછી પાછો ગેપ લઈ લીધો ને એવી રીતે સ્ટાર્ટ કર્યું. પછી મારે મતલબ હમણાંથી એટલે કે ખાસા ટાઈમથી પહેલાં જ્યારે આટલો ગેપ લીધો ને પછી મેં વિડીયો જ્યારે મૂક્યો ને ત્યારે આમ 10 વ્યૂઝ 20 30 40 પછી મને આમ એવું થયું કે યાર કે હું કઈ રીતે મતલબ થશે લોકોને ઇન્કમ આવશે ક્યારે બી હું આવો વિડીયો બનાવીશ એમ કે મારે બી ફર્સ્ટ ઇન્કમ આવી ગઈ છે. તો મેં કેટલું વિચાર્યું કહું સાલું કઈ રીતે કરું બધું આમ. પણ પછી એક વિડીયો તમે જોઈ લેજો. એ વિડીયો પોપ્યુલર કરીને આવે છે ને આપણે મતલબ અમારા પ્રોફાઇલમાં જઈને જોઈ લેજો વિડીયો. તમે જુઓ તો રાત વાયરલ. એટલે મતલબ આ વસ્તુ ક્યારની થઈ ગઈ હતી પણ પછી મેં કીધું હજુ પેમેન્ટ આવે ને પછી વિડીયો શૂટ કરું. બસ સાલું ખબર નથી કે પ્રોસેસ બી ફટાફટ થઈ જશે. અને આજે એકાઉન્ટમાં જો તો કેટલું ખબર છે પેમેન્ટ. હું એટલું તમને પ્રોપર તો નહીં કહી શકું નહીં તો આ પહેલી આવીને છેલ્લી થઈ જશે ઇન્કમ. 20,000 ને 25,000ની વચ્ચે, સોરી 20,000 નહીં, બસ એની વચ્ચે મારી ઇન્કમ આવી છે. પણ હું વિચારું છું કે એમ કે કેમ મારે બી આટલી બધી વસ્તુ ફટાફટ થઈ ગઈ છે તો તમે બી કન્સિસ્ટન્ટ રાખો, એક ધારા વિડીયો બનાવી રાખો, તમારી બી ઇન્કમ આવશે ને તમારો બી એવી રીતે વિડીયો આવશે જ. મને વિશ્વાસ છે અને તમે એ વસ્તુ કરી શકશો. આજે મને બી બિલીવ નહોતો થતો કે યાર કે મારી ઇન્કમ આમ આવી ગઈ યાર. સિરિયસલી જેમાં હું જોતી હતી વિડીયોમાં વ્યૂઝ નહીં કંઈ જ નહીં. અને આજે અમારો ગોલ છે કે હું 1,00,000 2 લાખ મહિનાના કમાઉં અને પછી જે અમારા ડ્રીમ્સ છે એ બધા પૂરા કરીએ. તો હું પણ એ વિચારું છું કે તમે બી વિડીયો બનાવો. ભલે સ્ટાર્ટિંગમાં તમને એવું થશે કે વ્યૂઝ નથી આવ્યા, પછી લાઇક્સ બી નથી આવતી, અમુક વાર એવું બી થશે કે 0 વ્યૂઝ હોય પણ આપણે શું કરવા ડિલીટ કરીએ. બનાવી રાખવાનું, પાછળ જોવાનું જ નહીં કે ભાઈ કેટલા વ્યૂઝ આવ્યા. વારે મારે બી જોવાની આદત હતી કે વાયટી સ્ટુડિયો સ્ટાર્ટ કરું યાર આટલા જ વ્યૂઝ આવ્યા. પણ પછી મેં મૂકી દીધું. મહિનો થયો ને એટલે પછી મેં તું નહીં જોવા વ્યૂઝ જેટલા બી આવે એટલા જવા દે ને કહું. પણ પછી બધું સ્ટાર્ટ થયું કે ભાઈ ના મારે પણ વિડીયો બનાવવાનો દિવસ આવ્યો કે મારું ફર્સ્ટ ઇન્કમ 20,000 થી 25,000ની અંદર આવ્યું છે. તો હું પણ એમ કહું છું, લોકો મને એવું બી કે બેકગ્રાઉન્ડ નથી સારું આમ તેમ. કંઈ વાંધો નહીં, ના સારું હોય તો તમને ગમે તો તમે જુઓ વિડીયો, બાકી ના જોશો. અને એવું હોતું બી નથી કે બેકગ્રાઉન્ડ સારું જોવું જોઈએ. આજે બધા જ વ્યક્તિ જોવે છે કે એમ કે મારે બેકગ્રાઉન્ડ નથી સારું એટલા માટે વિડીયો નથી બનાવો. મારું ક્યાં બેકગ્રાઉન્ડ સારું છે જોઈ લો. બનાવું છું તો બી વિડીયો, ભલે ને લોકોને જે કહેવું હોય કે યાર. પણ થેન્ક યુ સો મચ ગાઈઝ કે તમારા લીધે આજે મારા આટલા વ્યૂઝ આવ્યા. આવી રીતે મતલબ મારા યુટ્યુબની ઇન્કમ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો થેન્ક યુ સો મચ. અને આ જે બી વસ્તુ હું કહી રહી છું ને, જે બી વસ્તુ મેં તમને કીધી ને એ વસ્તુ તમે સાચી માની લીધી. તો એક વાત કહું તમને કે યુટ્યુબમાંથી મારી એક બી રૂપિયો નથી આવ્યો આજ સુધી. મને થયું કે ચાલ આજે હું વ્યૂઝ મતલબ જે બી મારા વિડીયો જોતા હોય એમની સાથે હું પ્રેન્ક વિડીયો શૂટ કરું. તો તમારી ઉપર થઈ ગયો છે પ્રેન્ક. એમાં બી એપ્રિલ મંથ ચાલી રહ્યો છે તો મેં ક્યારની વિચારી દીધી સ્ટાર્ટિંગથી કે હું પ્રેન્ક વિડીયો બનાવું. એપ્રિલ ફૂલ બનાયા બડા મજા આયા.
તો થેન્ક યુ સો મચ. આમાં જોઈએ કે કેટલા વ્યૂઝ આવે છે. જે છેલ્લે લગીને વિડીયો જોશે એ લોકોને પછી જ ખબર પડવાની છે. બાકી હું થંબનેલમાં તો મૂકવાની બી નથી કે પ્રેન્ક વિડીયો છે. જ્યારે લાસ્ટમાં 1 મંથ 2 મંથ થશે ને ત્યારે હું થંબનેલમાં મૂકીશ કે પ્રેન્ક વિડીયો છે. બાકી નહીં બી મૂકું જો વ્યૂઝ વધારે આવે તો. તો થેન્ક યુ સો મચ ગાઈઝ. ગુડ ના સોરી થેન્ક યુ. તો આ તમારી ઉપર પ્રેન્ક થઈ ગયો છે. તો થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર વોચિંગ. તો જય અંબે, જય શ્રી કૃષ્ણ, બાય.